નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર 19નું સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। મિત્રો, હેતુ જોઈએ તો ધ્વનિના પરાવર્તનના નિયમો ચકાસવા સાધનોની અંદર ઘડિયાળ, ટેબલ બોર્ડ, પ્લાસ્ટિકની પાઇપો આવશે। મિત્રો, આકૃતિ આ પ્રકારે દોરવાની છે, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ વાંચી લેજો કે વિદ્યાર્થીઓએ ટેબલ દોરવાની જરૂર નથી। પ્રયોગ પદ્ધતિ: આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન પાઇપ લો। તમે ચાર્ટ પેપરની મદદથી આવી પાઇપ બનાવી શકો છો। પાઇપની લંબાઈ પૂરતી હોવી જોઈએ, ચાર્ટ પેપરની લંબાઈ જેટલી હોવી જોઈએ। તેમને દિવાલની નજીક ટેબલ પર વ્યવસ્થિત ગોઠવો અને એક પાઇપના ખુલ્લા છેડા ઉપર ઘડિયાળ મૂકો। જ્યારે બીજા પાઇપ પાસે આ ઘડિયાળનો ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કરો। બંને પાઇપોની સ્થિતિ એવી રીતે ગોઠવો કે જેથી તમને ઘડિયાળનો અવાજ સ્પષ્ટ સંભળાય। હવે આપાત કોણ અને પરાવર્તન કોણ માપો અને તેમની વચ્ચેનો સંબંધ ચકાસો। અવલોકન: જમણી બાજુની પાઇપમાં સંભળાતો ઘડિયાળનો ટીક ટીક અવાજ ધ્વનિના પરાવર્તનના લીધે સંભળાય છે। નિર્ણય: પ્રકાશની જેમ જ ધ્વનિનું પરાવર્તન થઈ શકે છે અને ધ્વનિના કિસ્સામાં પણ પ્રકાશ માટેના પરાવર્તનના નિયમો પળાય છે। મિત્રો, સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। શ્રાવ્ય ધ્વનિ તરંગની આવૃત્તિની સીમા કઈ છે? તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 એટલે કે 20 કે હર્ટ્ઝ। નંબર 2, હવામાં ધ્વનિની ઝડપ નીચેના પૈકી કેટલી હોય છે? તો 340 મીટર પ્રતિ સેકન્ડ -1 મિત્રો આવશે। શ્રાવ્ય ધ્વનિના તરંગોની હવામાં તરંગ લંબાઈની જે સીમા છે કેટલી છે? તો આવશે 0.017 મીટરથી 17 મીટર। તરંગની અંદર ક્રમિક રીતે આવતા શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો મિત્રો સાચો જવાબ આવે છે બી। તરંગ લંબાઈ જે છે તેને મિત્રો સંજ્ઞા આપણે દર્શાવી દીધી છે। આ પ્રકારે તમારે સંજ્ઞા દોરવાની રહેશે। ધ્વનિની પ્રબળતા ડેસિબલની અંદર મિત્રો મપાય છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રયોગનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો।